તે કેવા માંગી લીધા નંદલાલા ને આવી રીતે રામદેવજી બાપા વિરમદેવજી સંપાસી ને કુંપાસી મેળો માણે છે એવામાં રણુજામાંથી ઘોડેસવાર સંદેશો લઈ અને દ્વારકામાં આવે છે અને રામદેવજી બાપા ઘોડેસવારને જોઈ અને સમજી ગયા છે ત્યારે રામદેવજી બાપા એ ઘોડેસવારનું મુખ ઉદાસ જોઈ અને શું કહેવા લાગ્યા છે? અરે ભાઈ પધારો, ઘોડેસવાર પધારો. અરે ભાઈ તમે ક્યાંથી આવો છો અને શું કામે આવ્યા છો? અરે આવું તો કુકરણગઢથી રામદેવ ને વિરમદેવ બે અરે ભાઈ આ તમારું મુખ એટલું બધું ઉદાસ કેમ જણાય છે ભાઈ? ઉદાસ કેમ જણાય છે? અરે રણુજામાં તો બહુ મોટી આફત આવી છે. અરે ભાઈ તો લાવો એ સંદેશો. અરે લો પાજી આ માતાજી એ સંદેશો લખી અને ઘોડેસવાર ને આયા દ્વારકાની અંદર મોકલ્યા છે. તો તમે જરા સંદેશો વાંચી સંભળાવો. અરે રામદેવજી, આપણે અત્યારે વસંત પંચમીનો મેળો દ્વારકામાં માણી રહ્યા છીએ, પણ અરે ચંપાજી પણ શું? અરે રામદેવજી, રણુજાની અંદર મોટી આફત આવી પડી છે. અરે શું કહો છો ચંપાજી? રણુજાની અંદર મોટી આફત આવી છે એમ? હા રામદેવજી, દિલ્હીનો બાદશાહ એવો દિવાન મોટો લાવ લશ્કર લઈ અને આપણે રણુજાની અંદર પડાવ નાખી બેઠી ચૂક્યો છે. અરે શું કહો છો ચંપાજી? દિલ્હીનો બાદશાહ આપણા રણુજાની અંદર લાવ લશ્કર લઈ અને પડાવ નાખ્યો છે એમ? હા રામદેવજી બાપા, આટલું જ નહીં, આપણે રણુજાની અંદર જેટલી હાટડી હતી, મોટી ખાના હતા, તેને લૂંટી અને બધી હાટડી બંધ કરાવી છે. અરે શું કહો છો? મારા રણુજાની અંદર જે હાટડીઓ હતી યાદ બાદશાહે બંધ કરાવી છે એમ? હા રામદેવજી બાપા, આટલામાં બાદશાહ અટકો નહીં અને આપણે રણુજાને ધંભરોળી નાખી છે અને ગાયોનો માઉસ ખાય અને શરાબ પીવા લાગ્યો છે. અરે શું કહો છો સંપાજી? આટલામાં બાદશાહ ન અટકે અને મારું રણુજા ધમરોળી અને ગાઉનું માઉસ ખાય અને મારું રણુજા અભડાવું એમ? હા રામદેવજી બાપા, પણ જે બાદશાહ આટલામાં અટકો નહીં અને શરાબ પીન અને રણુજાને ધમરોળી નાખ્યો છે અને જેમ જેમ આગળ હાલતો જાય એમ મૃત્યુ કરતો જાય છે. રામદેવજી બાપા, અરે સંપાજી, જો બાદશાહ આ રીતના કૃત્ય મારા રણુજાની અંદર કરતો હોય તો મારે જલ્દી મારા રણુજાની વારે જાવું જોઈએ. હા રામદેવજી બાપા, આટલું જ નહીં બાદશાહ તો એટલો નહીં, આપણે રણુજાની અંદર ગઢ ઉપર જે લીલો નેજો ફરકતો હતો તેના માણસો દ્વારા ઉતારી અને તોડી ફેંકી અને રસ્તે ફેંકી દીધો. શું કહો છો સંપાજી? રણુજાની અંદર મારો લીલો નેજો ફરકતો હતો, તે લીલો નેજો તોડીને ગળિયો નેજો જણાવી દીધો એમ? હા રામદેવજી બાપા. અરે સંપાજી, તો ચાલો જલ્દી મારું રણુજા અત્યારે આફતમાં આવ્યું છે તો મારે જલ્દી રણુજાની અંદર જાવું જોઈએ. તો ચાલો રામદેવજી તો બાપા. ચાલો સંપાજી. દ્વારકાથી તીર રામદેવ ચડ્યા, દ્વારકામાંથી તીર રામદેવ ચડ્યા. સાધુ કોઈની વારે કરે બાબા વાર કરે, ચડ ચડો રે અજમલ જીરા રામા. એક વાર ઘોડલે ધીન ધરો બાબા ધીન ધરો, ચડો ચડો રે અજમલ જીરા રામા.
આવી રીતે રામદેવજી બાપા સંપાસી કુંપાસી અને વિરમદેવ ઘોડેસવાર થઈ રણુજા બચાવવા માટે રણુજા તરફ ચાલી નીકળ્યા. આ બાજુ આબુગઢની અંદર કુંભારાયને ખબર પડે છે કે રણુજાની ઉપર આફત આવી છે. ત્યારે કુંભારાણા આબુગઢથી કુંભારાણા અને 52 વીર રણુજા બચાવવા માટે આજ ચાલી નીકળ્યા છે. આબુરે ગઢ કુંભોરાએ ચડ્યા, આબુરે ગઢ કુંભોરાએ ચડ્યા. બાવાના વીરેની વારું કરે બાબા વારું કરે. ચડો ચડો રે અજમલ જીરા રામા. એકવાર ઘોડલે દીન ધરો બાબા દીન ધરો. ચડો ચડો રે અજમલ જીરા રામા. આવી રીતે કુંભારાય અને 52 વીર રણુજા બચાવવા માટે ચાલી નીકળ્યા. આ બાજુ ગઢ કિનારમાં ગોરખનાથ એમને ખબર પડી કે રણુજાની ઉપર આફત આવી છે. ત્યારે ગોરખનાથ અને સિદ્ધ સોરાશી આજ રણુજાની સહાય જાય છે. ગઢ ગિરનાર થી ગોરખનાથ ચડ્યા, ગઢ ગિરનાર થી ગોરખનાથ ચડ્યા. સિદ્ધ ચોરાશી ની વાર ચડે બાબા વાર ચડે. ચડો ચડો રે અજમલ જીરા રામા. એકવાર ઘોડલે વીન ધરો બાબા વીન ધરો. ચડો ચડો રે અજમલ જીરા રામા. આવી રીતે ગિરનારથી ગોરખનાથ અને સિદ્ધ સોરાશી રણુજા બચાવવા માટે ચાલી નીકળ્યા છે. અને મેવાડની અંદર મલ્લીનાથને ખબર પડી કે રણુજાની ઉપર આફત આવી છે. ત્યારે મલ્લીનાથ આ શું કહેવા લાગ્યા છે? અરે કોણ કેવું મેવાડનો મલિનાથ? અત્યારે રામદેવ ને વિરમદેવ દ્વારકાની અંદર વસપચીનો મેળો માણવા ગયા છે. અને દિલ્હીના બાદશાહની મતી બગડી છે અને રણુજાની માથે ચડાઈ કરી છે. તો મારા રણુજાને બચાવવા જવું જોઈએ. પણ હા 66 જોગણીને બોલાવી અને હું રણુજાના વારે જાઉં.
આવી રીતે મલ્લીનાથ 66 જોગણીઓને બોલાવે છે અને સૌપ્રથમ માં ખોડલ રાજપરાથી આજ મેવાડ તરફ આજ ચાલી નીકળ્યા છે. જોકે રામદેવીર મહારાજના કુળદેવી શ્રી ખોડિયાર માને પહેલાથી યાદ કરવા છે તારે મારી ગરવા ગરનારમાં ખોડિયાર મોતા ગયા હો ને ઓલા ભુવા વિના માતાજી ઉકલેના પણ તેડાવો હે મારા મેદાના દીકરા ભૂગસિયા ભુવાને હો ઓલા ગરવાના મોતા ઉકલે ખોડિયા ભગવતી એમ કહેવા રોશન નાનકડા નેહની મલબા માતાજીએ અવતાર ધારણ કર્યો અને રામદેવ ના કુળદેવ છે ત્યારે એ ભાઈ મે રખિયા એ વેરા પોઠીના પલાડ દો એ પલાડ દો ये मारी ढोल माला से भैया ખોડલ પધાર્યા માટે ભાઈઓ તથા બહેનો અને બાળકો ઉચ્ચાત રાખી બધા જે બોલજો બોલો ખોડિયાર માતની જય. અને ધોબીદા રે માટે ધોબીદા એ તો બીજા ખોડલ માવડી રે
એ મારા તારાના આધાર રે માટે ધોબી જા એ ધોબી જાવ ખોડલા માવડી તું ગયા રોયા રે પશુ ને રોયા પંખિયા રે અને રોયા એ માડી રોયા અને રોયા એ જંગલોના ઝાડ રે આવી રીતે માં ખોડલ મેવડમાં પધાર્યા છે ત્યારે સિંધમાંથી સિકોતરમાં આજ મેવડગઢ તરફ ધીરે ધીરે ચાલી નીકળ્યા અંધારે મારી ઘોડીને કહેવાય ભોળાનાથ ભગવાન માનતા હે માતાજી એમ કહેવાય જમણા પક્ષી માતાજી એમ કહેવાય કમળ તોડે તેજી અમારો પવિત્ર છે એ ભાગ્ય 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 એ ભાગ્ય ભાગ્ય જોડાના કમાડ દો મારી ઘોડ માયા સે મૈયા ભાવથી ને પ્રેમથી માતાજીને જે બોલજો બોલ્યો સિકોતર માતની જોકે સિદ્ધ મલકની માલપાલી માતાજીને ખબર પડી જાય કે રામદેવ ગીર બાપાના એક કહેવાય રણુદાની માલપા એ રામાપીરને કદાચ એમ કહેવાય એ માતાજી સિકોતર માનતો એક સાથેમાંથી માતાજી રામદેવ ગીર બાપાના એક કહેવાય કોકરણગઢની માલપા હતા તે રીતે પણ હોગાય અને ભગવતી માતાજી આવે પણ અને અત્યારે જોકે માતાજી રાહડો અત્યારે હે રાહડે રમે માડી રાહડે રમે આવી રીતે માં સિકોતર
મેવાડમાં પધાર્યા છે ત્યારે ચોટીલાથી માં ચામુંડ મેવાડ ગઢ તરફ આ ધીરે ધીરે ચાલી નીકળ્યા છે. જોકે માતાજી ચામુંડામાં સુંધા ડુંગરની માથે એમ કહેવાય કે માતાજી હોડતા ને ઊંચા થાય અને રામદેવીર બાપાના કદાચ ને કે મનની માલભાઈ એ અવાજ થઈ જાય ને માતાજી સાંભળી જાય સુંધા ડુંગરેલી માતાજી જોગમાં એમ કહેવાય પગ માંડે અને રણુજાની શેરીઓમાં આવતા ત્યારે અમારો કવિત્વણ જોગાય એ સોટીલા વાળી બાડી સોટીલા વાળી ચામુંડા દેવ માને ચોટીલા વાળી એ બડી પાને રે વાળી બડી ચોટીલા વાળી માં ચામુંડ દેવ માની પાને રે વાળી. બધા ભાવતીને પ્રેમથી ઉત્સાહ રાખી માં ચામુંડની જય બોલજો. બોલો ચામુંડા માતની જય, માતની જય. માતા હો માતા ચોટીલા વાળી મારી માતા. માતા હો માતા ચોટીલા વાળી ચામુંડ માતા. ચોટીલા વાળી કોટડા વાળી માં ચામુંડ મેવાડ ગઢમાં પધાર્યા છે ત્યારે કામરૂ દેશની માં મેલડી ભૂતેશ્વરની માં મેલડી આજ મેવાડ ગઢ તરફ ધીરે ધીરે ચાલે નીકળ્યા છે. જોકે અત્યારમાં ટ્રાન્ડિંગમાં નવું આવેલું છે મેલડીમાં અત્યારે એ લીલી નાગેરમાં જીના મોર બોલે ના મેલડીના રાજમાં એ ભાઈ હું ગામના દોરો લાગે નમના રમજો રે માં. બધા ભાવતને પ્રેમથી ઉત્સાહ રાખી માં મેલડીની જય બોલજો. બોલો મેલડી માતની જય, માતની જય. એ લીલી નાગેરમાં જીના મોર બોલે ના મેલડીના રાજમાં લીલીના ઘેરમાં લીલી વનરાયમાં જીના મોર બોલે માં મેલડીના ધામમાં. એ ભાઈ હું ગામના રથ જોડે
મેવાડ ગઢમાં પધાર્યા છે ત્યારે અરુણેશ વાળી રોજકા વાળી બુટ ભવાની માં મેવાડ ગઢ તરફ આ ધીરે ધીરે ચાલી નીકળ્યા છે. ત્યાંથી જગદંબા જોગમાયા મારી વાઢાળી 52 કી ઊંટની એ જોકે મને ખબર નથી, હું તો નાનો છું, પણ આજથી 700 વર્ષ પહેલા અંગ્રેજોનું શાસન હતું અને માતાજી એમ કહેવાય એ અંગ્રેજ પાસે પેલો ટેક્સ લીધો હોય, પેલો કરવેરો લીધો હોય, મારી વાઢાળી જોગમાયા વાઢાળી બૂટે લીધો હતો અને અંગ્રેજોની રેલગાડી રોકી હતી. અત્યારે જોકે વાઢાળી બૂટ આવા સમય આવી છે અને મારી રેલગાડી લેવી તારે એ રેલગાડી રોકી મારી આગ ગાડી રોકી નો અરે હરકતવાદ કોટવાય રેલગાડી રોકી ગોરાને ના માવા ભાઈ ગોરાને ના માવા રોજવા વાળી કોટવાય ગોરાને ના માવા આટા પાટા નાચા ગોરા આટા પાટા નાચા લો આટા પાટા નાચા ગોરા આટા પાટા નાચા અરુણેશની રાશિ માળામાં આટા પાટા નાચા. બધા ભાવચલે પ્રેમથી બુટ ભવાની માની છે બોલજો. બોલો બુટ ભવાની માતની જય, માતની જય. જગને તોડવા મળી નબાને તોડવામાં રોજવા વાળી કોટવાય નબાને તોડવા આવી રીતે બુટ ભવાની માં મેવાડમાં પધાર્યા છે ત્યારે સુવર્ણ વાળી માં બહુચર મેવાડ ગઢ તરફ ધીરે ધીરે ચાલી નીકળ્યા છે. જોકે મારી ભગવતી બાળી બહુ સર ગામ હોય શહેર હોય શહેરની માલપા શોકની માલપા મારી બાળી બહુ સર બેઠી હોય અને એમ કહેવાય કે જેની આની માલપા જે બાદશાહ એવો થાય બાદશાહ એ માતાજી એમ કહેવાય રામદેવ પીર આરે છેડતી કરી હતી પણ બાળી બહુ સર આરે પણ છેડતી કરી હતી એના કુકડાને એમ કહેવાય તાવામાં તળી તળીને ખાઈ ગયા હતા અને તેથી મારી બાળી બહુ સર પણ એની માથે ક્રોધમાં એ માતાજી તારે એ મારી સુવર્ણ ચોક વાળી મારી હુકમણા કોક વાળી મારી બોછર રમવા આવ્યા રે મારી બોછર રમવા આવ્યા ભાવથી ને પ્રેમથી આ બહુચરની જય બોલજો. બોલો બહુચર માતની જય.
આવી રીતે મહા બહુચર મેવાડગઢમાં પધાર્યા છે ત્યારે પાવાગઢથી મહાકાળે મેવાડગઢ તરફ આ ધીરે ધીરે ચાલી નીકળ્યા. જોકે ભગવતી એમ કેવા કાળા ક્રોધની માલમાં ભરાઈ ગઈ માતાજીએ વાત સાંભળી ત્યારે અને માતાજી એમ કહેવાય કે વિધાતાના લેખના પાના ફાડી મારી ગઢ પાવાની તાળી આપણે કહેવાય એ માને પાવાનો ડુંગર વાલો રે માને પાવાનો ડુંગર વાલો ભાવચને પ્રેમથી ઉત્સાહ રાખી મહાકાળી માની જય બોલજો. ઓ મહાકાળી માતની જય, આ પાવાત ગઢથી ઉતરા મહાકાળી રે મારી પરવરિયા ગુજરાત હે પાવાગઢ વાળા રે આવી રીતે મહાકાળીમાં પાવાગઢથી મેવાડગઢમાં પધાર્યા છે અને 66 જોગણીઓ આજ મેવાડગઢમાં પધાર્યા છે ત્યારે 66 જોગણીઓ આજ મલ્લીનાથને શું કહેવા લાગ્યા છે. અરે બલ્લીનાથ, અત્યારે આ બધી દેવીઓને બોલાવવાનું કારણ? અરે માતાઓ, તમને બોલાવવાનું તો એક જ કારણ છે કે રામદેવ ને વિરમદેવ અત્યારે રણુજાની જાત્રા દ્વારકાની જાત્રાએ ગયા છે અને દિલ્હીના બાદશાહ આજ રણુજાને ધમરોળે છે. તો આપણે રણુજાને બચાવવા માટે જવું જોઈએ, કારણ કે બાદશાહ અત્યારે લાવ લક્ષર લઈ અને રણુજાને ધમરોળી રહ્યું છે. તો ચાલો આપણે સાથે મળી અને રણુજાને બચાવવા જઈએ. તો ચાલો આપણે સાથે મળીને રણુજાની સહાય જઈએ. હા માતાઓ, તો ચાલો આપણે સાથે મળીને અહીંયા રણુજાની 201 રૂપિયા રમેશભાઈ રવજીભાઈ બારિયા એમના તરફથી 201 રૂપિયા આવે છે. એમને જોરદાર તાળીના અવાજથી વધાવીએ. આવી રીતે મેવાડગઢથી મલ્લીનાથ અને 66 જોગણીઓ
રણુજા બસાવવા માટે આ ચાલી નીકળ્યા છે. મેવાડ ગઢથી મલ્લી નાક સળિયા, મેવાડ ગઢથી મલ્લી નાક સળિયા, 66 જોગાણી વાર ચડે બાબા વાર ચડે, ચડ ચડો રે અજમલજી નારામાં, એકવાર ઘોડને દીન ધરો બાબા દીન ધરો, ચડો ચડો રે અજમલજી નારામાં, એકવાર ઘોડને દીન ધરો બાબા દીન ધરો, એ ચડો ચડો રે અજમલજી રામા, ચડો ચડો રે અજમલજી રામા.